આગળ આપણે બે વિચારધારા ભણ્યા, પ્રશિષ્ટ વિચારધારા અને નવ પ્રશિષ્ટ વિચારધારા. પ્રશિષ્ટ વિચારધારામાં આપણે શું ભણ્યા થોડું રિવિઝન કરેલા આપણે બીજી બે વિચારધારાઓ સમજવામાં સરળ પડે. પ્રશિષ્ટ વિચારધારામાં આપણે ભણ્યા કે 19મી સદીના અંત સુધીમાં જેટલી વિચારધારા આવી, જે પણ સિદ્ધાંત આવ્યા, બધી સિદ્ધાંતો ક્યાં સુધીમાં 19મી સદીના અંત સુધીમાં ઈ કઈ વિચારધારામાં સમાવેશ થાય? પ્રશિષ્ટ વિચારધારા. એમાં ફેડરિક ટેલર, હેનરી ફિયોલ હતા, એ બધા વ્યક્તિઓ મેક્સ વેબરની. પછીની વિચારધારા છે નવ પ્રશિષ્ટ વિચારધારા કે 20મી સદીની શરૂઆતમાં જે વિચારધારાઓ લાગુ થઈ ને એ બધી વિચારધારાઓ પણ આવી નવ પ્રશિષ્ટમાં. અને નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ? એલ્ટન મેયો, જે કોણ હતા? ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક હતા, જેને વર્તન પ્રયોગો દ્વારા સંચાલનના સિદ્ધાંતોની આ વિચારધારા, એટલે કઈ વિચારધારા? વર્તન સંબંધી વિચારધારા રજૂ કરી. એટલા માટે એક માર્કમાં પ્રશ્ન પૂછાય. જો પ્રશ્ન આગલા પ્રશ્નનો હોય, આગલા મુદ્દાનો હોય, નવ પ્રશ્નનો હોય, પણ પ્રશ્ન પૂછાય વર્તન સંબંધીનો કે વર્તન સંબંધી વિચારધારાના પ્રણેતા કોણ, પિતા કોણ પૂછાય તો પણ શું લખવાનું? એલ્ટન મેયો. શું લખવાનું? એલ્ટન મેયો, જે વર્તન સંબંધી વિચારધારા રજૂ કરી. આપણે નવ પ્રશિષ્ટમાં જોઈ લીધી કે વર્તન સંબંધી વિચારધારા છે ને એ નવ પ્રશિષ્ટનો જ ભાગ છે. નવ પ્રશિષ્ટનો પેટા પ્રકાર. નવ પ્રશિષ્ટ વિચારધારામાં ત્રણ વિચારધારાઓ ભણી હતી. છેલ્લે આપણે છેલ્લો પાઠ યાદ હોય તો કે નવ પ્રશિષ્ટ વિચારધારા છે ને એ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે. સામાજિક તંત્ર વિચારધારા, માનવ વર્તન વિચારધારા, સામાજિક વ્યવસ્થા વિચારધારા. આ ત્રણ છે ને એમાંની આ પહેલી છે માનવ વર્તન સંબંધી વિચારધારા, એટલે કે વર્તન સંબંધી વિચારધારા, જે 3 માર્કમાં પૂછવામાં આવે છે. અલગથી પૂછાય, ભેગી પૂછાતી નથી. પહેલો તો ઉર્વિકે શું કીધું? ઉર્વિકે સંચાલન શાસ્ત્રીએ શું કીધું કે ઉર્વિકના મત મુજબ કે તમે તમારા માણસોને સાચવશો તો તમારા માણસો તમારું બધું સાચવશે. શું કહેવું કે ઘણી વખત શું થાય ધંધાકીય યુગમાં કે માની લો કોઈ કર્મચારીને આપણે સાચવો તો કોઈ પરિસ્થિતિ એવી હશે કે એ પરિસ્થિતિમાં એ કર્મચારી તમને સાચવશે. ઘણી બધા એવા ઉદાહરણ છે કે જો કર્મચારીને સાચવવામાં આવે, એને કેર કરવામાં આવે, એને ટકાવવામાં આવે તો એ કર્મચારી ધંધાકીય તમને સાચવી શકે. આપણે સૌ જાણીએ જાપાનના બે સિટી હિરાશિમા અને નાગાસાકી, જે અણુબોમ્બ વિસ્ફોટ કે બીજા વિશ્વયુદ્ધની અંદર એના કારણે આખા શહેર તબાહ થઈ ગયા. તેમ છતાં આજે એ બંને સિટી એટલા બધા વિકસિત છે કે એની કમ્પેરિઝન કરી શકાતી નથી. કેમ? કેના કારણે? એના માણસોના કારણે. કે જો એના માણસો પોઝિટિવ ન હોત તો, એના માણસોમાં ઉત્સાહ પ્રોત્સાહન ન હોત તો ત્યાં વિકાસ પ્રાપ્ત થાય, તો એનો ઉદ્ભવ ન થાય. તો એ આજે પણ એવું એની જગ્યાએ આજે એની માત્રા ઘણી વધી છે કે તમે તમારા માણસોને સાચવશો, તમારા માણસો તમને સાચવશે. આજે કોઈ પણ કંપની બજારમાં પોતાની પ્રોડક્ટ વેચે તો વેચવા માટે કંપની જતી નથી, પ્રોડક્ટ વેચવા માટે કર્મચારી જાય. આપણે સમજાણ્યું. હવે એક સિમ્પલ વસ્તુ છે કે કર્મચારી કંપનીનું પ્રેઝન્ટેશન કરે, કંપની વધી જાય છે એટલે જ્યારે કર્મચારી માણસો પાસે જશે ને એટલે લોકો શું કહે છે? ખાલી જગ્યા કંપની, અને એલજી કંપનીમાંથી આ વ્યક્તિ આવ્યો, કંપનીનું નામ દેશે, વ્યક્તિનું નામ દેતા નથી. હવે જો એ વ્યક્તિ ગ્રાહક સાથે ખરાબ વર્તન કરશે તો કા નામ કોનું ખરાબ થાય? સેલ્સમેનનું કે કંપનીનું? સેલ્સમેનનું નામ ખરાબ થાય એ પહેલા કંપનીની ઇમેજ ખરાબ થાય કે એલજી કંપનીવાળા માણસો સારા મોકલતા નથી, એટલે કે નામ એનું ખરાબ થયું કંપનીનું. સેલ્સમેન અને કાઢી નાખે, જતો રહેશે, એને કે ફેર પડશે. કહેવાનો મતલબ શું કે આપણે આપણા કર્મચારીને સાચવવા પડે. માની લો કોઈ આકસ્મિક બનાવ બન્યો, કર્મચારીને અચાનક
દવાખાના આવ્યો અને એને 50,000 રૂપિયા જરૂર પડી, કંપનીના માલિકે સંચાલકે એને પૈસા આપ્યા, વ્યક્તિના મગજમાં પોઝિટિવ આઈડિયા આવશે. શું મારી પરિસ્થિતિ જ્યારે ખરાબ હતી ત્યારે આ વ્યક્તિ મને મદદરૂપ થવા આવ્યો હતો, ત્યારે હવે એ ક્યારેક ખરાબ પરિસ્થિતિમાં નિર્માણ થશે. માનો લો ક્યારેક એમ સંચાલક એમ કહે કે આજે આપણે 2 કલાક વધુ રોકાવાનું છે, આ ઓર્ડર વધુ આવ્યો, તો એ કર્મચારી ના પાડી શકે નહીં, કેમ કે તમે એને સાચો હતો તો તમારું પણ એ સાચવશે. એટલા માટે ઉર્વેકે કીધું કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું તમારું સાચવી લેશે. એના પર આ ઉર્વિકની વ્યાખ્યા લાઈન આપણે પહેલા કેમ લીધી, તો એનું કારણ છે કે વર્તન સંબંધી વિચારધારા. જો એનું હેડિંગ વાંચો, વર્તન સંબંધી વિચારધારા. વર્તન કોનું હોય? આગળ આપણે ભણી ગયા કોનું હોય? માણસ સંબંધી વિચારધારા છે, તો માણસોનું સાચવવા પડે. તમે જો માણસોનું સાચવશો એનું વર્તન ઓટોમેટિકલી સારું થશે કે નહીં થાય? જો માણસને આપણે ધિક્કારશું, કાઢી મૂકશું, તો એનું વર્તન આપણા વિરુદ્ધમાં જવાનું. એક ધંધાકીય ઉદ્યોગપતિએ એવું કીધું છે કે તમે મારી પાસેથી નાણાં લઈ લો, મશીન લઈ લો, જમીન લઈ લો, બધું લઈ લો, પણ જો મારી પાસે મારા સંતુષ્ટ સારા કર્મચારી ગણ મારી સાથે હશે તો એના કરતાં ડબલ ઇમારત હું ઊભી કરી શકીશ. આજે જે ધંધો છે એના કરતાં ડબલ કમાણી હું કરી શકીશ જો મારા કર્મચારી મારી સાથે હશે તો. મિલકત યંત્ર એની કઈ જરૂર નથી, પણ જો મારા કર્મચારી મારા પક્ષમાં હશે, સંતોષ હશે, તો હું ગમે તે કરી શકીશ. તમે ગમે તેટલું સારું યંત્ર લાવો, પણ એના ઉપર ઓપરેટ કરવા વાળો માણસ ખરાબ હોય તો ઈ યંત્ર કે કામ નું કરવું નહીં. એનો ઉપયોગ મહત્તમ કરી શકાય, પણ યંત્ર થોડું મોડું હોય પણ કર્મચારી સારો હશે તો એનો મેક્સિમમ ઉપયોગ કરશે. વધુમાં વધુ એમાંથી કેવું કે વર્તન મળે એના પર ધ્યાન રાખશે. એટલા માટે વર્તન સંબંધી વિચારધારા કહે કે તમે તમારા માણસોને સાચવો ને તમારા માણસો તમારું બધું સાચવશે. આગળ કે સંચાલન અન્ય વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતર વ્યક્તિ સંબંધનો અભ્યાસ બની જાય. સંચાલનની પહેલી વ્યાખ્યા નાની આપણે ભણ્યા, અન્ય સાથે રહી અન્ય પાસેથી કામ લેવાની. સંચાલન શું છે કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાનું, અન્ય સાથે રહેવાનું, બીજા વ્યક્તિ પાસે જઈ એની પાસેથી કામ લઈ અને આપણો હેતુ સિદ્ધ કરવાનો છે. એટલા માટે કીધું કે સંચાલન અન્ય વ્યક્તિ મારફતે થતું હોવાથી માલિક ઈ સંચાલક બને નહીં. કંપની ફોર્મેટ આપણને ખબર છે, કંપનીની અંદર શેર ધારકો હોય કે એના માલિકો કહેવાય. ઈ શેર ધારકોમાંથી સંચાલક મંડળની ચૂંટણી થાય અને ઈ સંચાલક મંડળ જે ચૂંટાયેલું હોય ઈ વ્યક્તિ વહીવટ કરે. જેમ કે આપણા દેશનો વહીવટ થાય ને કે આપણે ભારતના નાગરિક હોય, 18 વર્ષથી મોટો વ્યક્તિ હોય, એ મતદાન કરે, એના આધારે ગુજરાત માનો રાજ્ય હોય તો ધારાસભ્યની પસંદગી થાય અને ધારાસભ્ય બધા મુખ્યમંત્રીની પસંદગી કરે અને એ રાજ્યનો વહીવટ કરે. એ જ રીતે કંપનીની અંદર થાય કે શેરધારકો એના માલિકો છે ઈ સંચાલક મંડળની ચૂંટણી કરે, સંચાલક મંડળ કંપનીનો વહીવટ કરશે. તો અન્ય વ્યક્તિ મારફતે થતું હોવાથી માલિકીમાં આવતા નથી, અન્ય વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો તમારે અભ્યાસ કરવો હોય, જાણવું હોય, શીખવું હોય તો આંતર વ્યક્તિ સંબંધ અભ્યાસ કરવો. આંતર વ્યક્તિ એકબીજાના સંબંધો, એક વ્યક્તિ બીજો વ્યક્તિ કેવું વિચારે છે, એના માટે કેવો ભાવ છે, કેવું કામ કરે છે, એ વ્યક્તિ કંપની વિશે કેવું વિચારે છે, એકમ માટે કેવું વિચારે છે, કંપની પ્રેસ્ટીજ માટે શું વિચારી રહ્યો છે, કંપનીની પ્રોડક્ટ માટે શું વિચારે છે, આ બધી વસ્તુનો સમાવેશ કે જો વ્યક્તિ આંતર વ્યક્તિની અંદર શું ચાલે છે, એના મગજમાં કંપની વિશેના વિચારો શું છે, કંપનીના કર્મચારીઓ પ્રત્યે શું વિચાર છે, ધંધાકીય એકમ પ્રત્યે શું વિચાર છે, ધંધાની પ્રોડક્ટ માટે શું વિચાર છે, અને આંતર વ્યક્તિ સંબંધ અને એનો અભ્યાસ કરવામાં આવે. આ વિચાર રાખે કે તમે કર્મચારીને માત્ર પગારદાર માણસ ન ગણો,
તમે એનો અભ્યાસ કરો, ઈ શું વિચારે છે, ઈ શું જાણે છે, ઈ શું શીખવા માંગે છે, એની પાસે કેવું જ્ઞાન છે, આ દરેક વસ્તુનો અભ્યાસ કરશો તો જ તમારો હેતુ સિદ્ધ થશે. આગળ કે આ વિચારધારા મનોવૈજ્ઞાનિક કારણોનો ઉપયોગ કરીને કર્મચારીની કાર્યક્ષમતા અને કાર્ય સંતોષ વધારવા ઉપર ભાર મૂકે. બે વસ્તુ કીધી કે કર્મચારીની કાર્યક્ષમતા વધવી જોઈએ, કામ કરવાની ક્ષમતા વધવી જોઈએ, કે જે આજે 50 વસ્તુ બનાવે ને 100 વસ્તુ બનાવે. અને કાર્યક્ષમતા કહેવાય. કાર્ય સંતોષ 50 વસ્તુ બનાવવામાં જે મજા આવતી હતી એ વસ્તુ 100 વસ્તુ બનાવવામાં મજા આવી ગઈ. ખાલી પગાર માટે નહીં, પૈસા માટે નહીં, સંતોષ કામ કરવાની મજા. પણ એ કેવી રીતે આવે? મનોવૈજ્ઞાનિક કારણો. મનોવૈજ્ઞાનિક કે કર્મચારી કામ કરે છે એ દરમિયાન એને કોઈ પ્રોબ્લેમ છે નથી, શું કરવા કામ નથી કરતો ચેક કરો. માનો કોઈ કર્મચારી કીધું તું આટલી વસ્તુનું ઉત્પાદન કર, હવે એને આપણે દરરોજ 100 વસ્તુનું ઉત્પાદન કરાવવાનું હોય, એને ક્રાઇટેરિયા 100 વસ્તુ બનાવે ડેઈલી 100 વસ્તુ બનાવી શકે. એને આપણે કઈ રાત 150 વસ્તુનું ઉત્પાદન કરશે ત્યારે ના પાડી છે. પણ આપણે એનું મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ, મનની સ્થિતિ કે ઈ શું વિચારે છે, કેમ એને મને ના પાડી, તો કારણ પહેલું એને પ્રોત્સાહન આપો કે તું જો 100 વસ્તુ બનાવીશ તો યુનિટ દીઠ તને 10 રૂપિયા મળે, હું તને 15 રૂપિયા આપીશ. 100 વસ્તુ કરતા જેટલી વસ્તુ વધારે બનશે એક યુનિટના 15 રૂપિયા. પ્રોત્સાહન કે કામ કરવા તૈયાર થશે. કાર્યક્ષમતા શું થશે? એની મનની સ્થિતિ આપણે જાણીએ, મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિને આપણે જાણીએ, અને કાર્ય સંતોષ, કામ કરવામાં મજા આવે, અને કામકાજના દરમિયાન કે પ્રોબ્લેમ છે, હવા ઉર્જા સ્ફૂર્તિ આવે, યંત્ર બરોબર ચાલે, રિપેરિંગ કે ફોલ્ટ છે, આ બધું આપણે પૂછશું, એની સ્થિતિ જાણશું, જેના કારણે એની કાર્યક્ષમતા વધશે, વધુને વધુ ઉત્પાદન થશે, અને જે ઉત્પાદન થશે તે પરફેક્ટ થશે, સારામાં સારું થશે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ વર્તન સંબંધી વિચારધારા શું કરે છે કે જે કર્મચારીઓ છે એની માનસિક સ્થિતિ જાણશે, મગજ કે જ્યાં એના વિચારો ઉદ્ભવ થાય, એનું વર્તન, જો વર્તન નક્કી આપણો હાથ, હું એમ કહું આ બધું સાહેબ મારો હાથ ગયો, આ હાથને દિશા આપવાનું કામ કોણે કર્યું? માઇન્ડ. આદેશ આપવાનું કામ કોણે કર્યું? માઇન્ડ. એટલે કે આવું વર્તન કરવું એવું નક્કી કોણે કર્યું? મગજ. તો જો આપણે એની મનની સ્થિતિ, મગજમાં શું ઉદ્ભવ થયો હોય, શું નક્કી થયું હોય એ જાણી લે તો સોલ્યુશન આવી ગયું. આપણને ડોક્ટર પાસે જઈ એટલે આપણને ડોક્ટર પૂછે શું થાય, એટલે આપણે કઈ પણ પેટમાં દુખે, તાવ આવ્યો, માથું દુખે, એટલે એને ખબર પડી જાય કે તાવ આવ્યો છે, સ્ટેથોસ્કોપમાં આપણે ચેક કરે, એટલે એમાં મગજમાં શું વિચારે, એને શું પ્રોબ્લેમ છે એને ખબર પડી જાય, રોગની માહિતી મળે, એટલે દવા આપીએ. આપણે એમ કે હું તને કહીશ નહીં કહી, તું જાતે નક્કી કર લે, નક્કી થાય, તાવ આવ્યો, માથું દુખે, નક્કી કરી શકાય નહીં. એટલે કે મનોવૈજ્ઞાનિક કારણો દ્વારા જુદી જુદી પદ્ધતિઓ છે મનોવિજ્ઞાનની અંદર, જે અલગ વિષય આવે આપણે ભણવાનો, એના ઉપયોગ કરી અને કાર્યક્ષમતા અને કાર્ય સંતોષ વધે ને એવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. આ વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણા, નેતૃત્વ, માહિતી સંચાર, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ વગેરેનો સમાવેશ થાય છે. જો નવપ્રસિદ્ધ વિચારધારા અમુક બાબત સુધી સીમિત હતી, પણ એની કરતાં પણ વધારે ઉમેરો કરવામાં આવ્યો કે એની અંદર આંતરમાનવીય સંબંધ આપણે આગળ ભણ્યા ને કે બે વ્યક્તિઓ કંપની વિશે શું વિચારે, પ્રોડક્ટ વિશે શું વિચારે, એનો પણ અભ્યાસ કરવામાં આવે. અભિપ્રેરણા, જાતે પ્રોત્સાહિત થાય એવું કામ કરવું, નેતૃત્વ, એને માર્ગદર્શન આપવું, માહિતી સંચાર કરાવો સારામાં સારી રીતે, ઔદ્યોગિક ઝઘડાઓ થાય તો એનો નિકાલ કેવી રીતે કરવો, આ બધી બાબતનો સમાવેશ કઈ વિચારધારામાં થાય છે? વર્તન સંબંધી વિચારધારામાં કરવામાં આવે છે. હવે આના પછીનો એક પોઈન્ટ છે, આ એનું શું છે? મર્યાદા. શું એની મર્યાદા? કે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી આર્થિક પરિબળની અવગણના થઈ. કે આપણે કર્મચારીને સાચવવા ગયા
એમાં ક્યાંક ખર્ચો થયો, આર્થિક રીતે આપણને શું થયું, નુકસાન થયું. એટલે કે આ અભિગમ વધુ પડતો, તો આમાં બધા કીધું એનો મનની સ્થિતિ જાણવી, એને કર્મચારીને સમજવું. નોર્મલી વ્યક્તિ કર્મચારી સમજીને કે જેને એના વિશેનું જ્ઞાન હોય, અવેરનેસ હોય, એ વ્યક્તિ સમજી શકે ને. એટલે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી આર્થિક પરિબળની અવગણના થઈ કે પૈસાનો ખર્ચ થોડો વધારે થઈ ગયો. આપણે એમ કીધું કે ઉત્પાદન ઓછું થાય હાલશે પણ સારું હોય, તો આમાં શું થાય, કર્મચારી ઉત્પાદન ઓછું કરશે પણ સારું કરશે, એ પ્લસ પોઈન્ટ છે. ઉત્પાદન સારું થશે પણ ઓછું થવાના કારણે પૈસાની આવક પણ આપણી કેવી થશે, ઓછી. અને આર્થિક પરિબળની શું થઈ, આમાં અવગણના થઈ, એમાં નુકસાન થયું. એટલા માટે કીધું કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધની જાળવણી ન થાય. આવું એક તાર્કિક વિધાન, તાર્કિક વિધાન એટલે એનો બે મિનિંગ થાય. સારું કીધું, ખરાબ કીધું. લેખકોએ શું કીધું કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધ જળવાય નહીં. તમે કીધું કે તારે ઉત્પાદન કરવું હોય તો કઈ ન કરવું તો બેસ, પણ તું કંપનીમાં રહે, શાંતિથી કામ કર. આપણે એનો સંબંધ જાણ્યો પણ આપણું ઉત્પાદન કેવું છે, નીચું. એટલે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધની જાળવણી કરાય નહીં. એટલે બે પડી આમાં મર્યાદા કીધી કે આની મર્યાદા છે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધની જાળવણી થાય. તો પોઈન્ટ એવો ફાયદો એ છે કે જો તમે ઉત્પાદક થોડું ઓછું લાવશો તો માનવ સંબંધ જળવાશે, કર્મચારી સારી રીતે કામ કરશે. બે પોઈન્ટ છે. એટલે ધંધાકીય એકમની અંદર કેવો સિદ્ધાંત વાપરવો, કઈ વિચારધારાનો આપણે અમલ કરવો, એ આપણા હાથની વાત. આ વિચારધારા વાપરશો તો આવું થશે, નવ પ્રશિષ્ટ વાપરશો તો એવું થશે, પ્રશિષ્ટ આધુનિક આવશે. કઈ વિચારધારા છે આપણા એકમમાં એ એના દરેક પર થશે. કઈ વિચારધારા, વર્તન સંબંધી વિચારધારા. પહેલા એક માર્કમાં ઘણી વખત પૂછે છે કે ઓળવી કે શું કીધું વર્તન સંબંધી વિચારધારામાં, તો કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવશે. આ વર્તન સંબંધી વિચારધારા કોને રજૂ કરી, એલ્ટન મેયોએ. કયા પ્રયોગ, વર્તન પ્રયોગો દ્વારા. કોણ હતો એલ્ટન મેયો, ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક હતો. આ કેવો છે, આંતર વ્યક્તિ સંબંધનો અભ્યાસ છે. એમાં કયા કયા તત્વોનો ઉમેરો કરવામાં આવ્યો, આ પ્રશ્ન 2020 ની અંદર બોર્ડમાં પૂછાણો હતો માર્ચ કે આ વિચારધારામાં આંતરમાનવીય સંબંધ, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ વગેરે જેવા તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. અને એક માર્કમાં ઘણી વખત પૂછે છે કે નવ વર્તન સંબંધી વિચારધારાની મર્યાદા જણાવો. તો કે આ અભિગમ કેવો છે, વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી આર્થિક પરિબળની શું કરવામાં આવે, અવગણના કરવામાં આવે. અને ઘણા બધા લેખકોએ એવું પણ કીધું છે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધની જાળવણી થાય. આ એક માર્કમાં ઘણી વખત પૂછાય કે વર્તન સંબંધી વિચારધારાની મર્યાદા જણાવો. તો ક્યાંય ચોપડીમાં એવું નથી લખ્યું કે આ એની મર્યાદા છે, પણ આપણે જાણીએ તો, આપણે વાંચીએ તો, આપણે સમજીએ તો ખબર પડી જાય કે આ એને શું છે, મર્યાદા. એટલે ખાસ યાદ રાખવાનું, મર્યાદા પૂછાય તો લખવાનું. અથવા તમે એમ પૂછે એક માર્કમાં કે એમસીક્યુમાં કે કયો ખ્યાલ વધુ પડતો મનોવૈજ્ઞાનિક છે, તો કયો, વર્તન સંબંધી વિચાર. આ આપણી ત્રીજી વિચારધારા. એના પછીની આપણી ચોથી વિચારધારા છે આધુનિક વિચારધારા. ચોથી 1960 પછી ઉદ્યોગોમાં શું આવ્યું, જો ઉદ્યોગોમાં પરિવર્તન દર દિવસે થતા ગયા, નવા નવા સુધારા આવતા ગયા, એમ તેમ નવી વિચારધારાઓ આવતી ગઈ. અને આપણે છેલ્લી વિચારધારા આવી કે 1960 પછી ઉદ્યોગોનું કદ જ બદલી ગયું, વૈશ્વિક ધોરણે. જો પહેલા કંપની બની ઉદ્યોગ દશાએ આપણે કીધું હતું આ નવ પ્રશિષ્ટમાં કે 20મી સદીની શરૂઆતમાં ઉદ્યોગોનું સ્વરૂપ અને કદ બદલાણા હતા, પણ ઈ વૈશ્વિક ધોરણે નહોતી, પોતાના દેશ પૂરતી હતી. માનો કોઈ કંપની તો એના દેશમાં, ભારતમાં કોઈ કંપની હોય તો ભારતની અંદર ધંધો કરતી હતી, પણ વિશ્વમાં ગઈ હતી નહીં. પણ 1960 પછી ઉદ્યોગોના કદ બદલી ગયા, સ્વરૂપ બદલી ગયા. મોટા ભાગની કંપનીઓ વિદેશમાં જવા લાગી. એનો કદ સ્વરૂપ પરિવર્તન આવ્યું. પરિણામે નવી વિચારધારાની શું ઊભી થઈ, જરૂરિયાત ઊભી થઈ. જે કંપની પહેલા નાની હતી, ઈ જ કંપની, માની લો રિલાયન્સ કંપની જે પહેલા ભારત પૂરતી હતી, આજે
એ 18-19-20 માં ધંધો કર્યો, એનું પરિવર્તન આવ્યું, રૂપાંતર થઈ ગયું. તો કે 1960 પછી ઉદ્યોગ ધંધામાં પરિવર્તન આવતા નવી વિચારધારાની શું ઊભી થઈ, અને આ સમય દરમિયાન સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ ઉભો થયો. કેવો વિશિષ્ટ? કે 1960 પછી ધંધાકીય એકમમાં સંચાલન કરવાનો એક આખો વર્ગ ઉભો થઈ ગયો કે જે કંપનીનું માત્ર શું કરશે, સંચાલન. પહેલા આમાં શું હતું, માલિક હતા ને એ સંચાલક હતા, એ જ કંપનીનું સંચાલન કરે, એ જ એના માલિક. પણ આની અંદર તો તમારે કંપનીનું સંચાલન કરવું છે તો આપ દો અમને કંપની, અમે તમને સંચાલન કરીને નફો આપીશું. વિશિષ્ટ વર્ગ આવ્યો આખો કે જે માત્ર કંપનીનું સંચાલન કરે, કંપનીનો વહીવટ કરે એવો આખો વર્ગ, એક આખો ગ્રુપ ભેગું થઈ ગયું, વ્યવસાયિક વર્ગ ઉભો થયો. અને સંચાલનની સાથે સાથે આ વ્યવસાયિક વર્ગ છે ને એ માત્ર ધંધાકીયમાં સંચાલનનું ધ્યાન નથી રાખતા, એની સાથે સંચાલનની સાથે ધંધાકીય એકમોની અંદર મનોવિજ્ઞાન, કર્મચારીનું મન શું કહે, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, કોમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ વગેરે જેવા ક્ષેત્રોનો સમાવેશ કર્યો. આપણે આ બધા આપણે શું કરવાના? મનોવિજ્ઞાન ક્યાં કરવાનું? કર્મચારીની સ્થિતિ જાણવા, કર્મચારીનો હાવભાવ, પરિસ્થિતિ જાણવા, સમાજશાસ્ત્ર, સમાજને રિલેટેડ પ્રવૃત્તિઓ, ગ્રાહકનું વલણ જાણવું, તો સમાજશાસ્ત્ર શીખવાડે આપણને. તો ઈ આપણે એનો સમાવેશ કર્યો. આંકડાશાસ્ત્ર, આંકડાકીય માહિતી ઉત્પાદન વેચાણની, ગણિતશાસ્ત્ર, કોઈ કેલ્ક્યુલેશન કરવાની સંભાવના થતી હોય કે હું કોઈ નવી વસ્તુ બહાર કાઢું તો એ કેટલી શક્યતાઓ, કેટલી સંભાવના કેવી સફળ થવાની. કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો તો આપણને ખબર જ છે કે આજે બધી જ વસ્તુ મોટા ભાગની ઓનલાઈન થઈ ગઈ, તો એના માટે કોમ્પ્યુટર, આ દરેક ક્ષેત્રનો સમાવેશ થાય. એકવાર માં પૂછાય કે આધુનિક વિચારધારામાં સંચાલનની સાથે કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થયો? સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અને છેલ્લે બહુ મહત્વનો પ્રશ્ન, સંચાલનમાં આ આધુનિક વિચારધારામાં ફાળો આપનાર વ્યક્તિઓ કોણ? તો કુંતલ ઓડોનર, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ કોચી અને સીકે પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓ ઘણો બધો ફાળો આપ્યો છે. એમાં જે સીકે પ્રહલાદ છે એ આપણા ભારતના સંચાલન શાસ્ત્રી છે. આ હતી સંચાલનની મુખ્ય 4 વિચારધારાઓ: પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ, વર્તન સંબંધિત અને આધુનિક. આ 4 વિચારધારાઓમાંથી કોઈ એક વિચારધારા ફરજિયાત બોર્ડમાં પૂછાય. એટલે ખાસ તાપમાનમાંથી 2 માર્કનો અથવા તો 3 માર્કનો, જો આધુનિક વિચારધારા છે ને એ 2 માર્કમાં પૂછાય, અને આગળની 3 વિચારધારાઓ છે એ 3 માર્કમાં